મોર્નિંગ. એવી જૂની કેટલી વસ્તુઓ યાદ આવે જે હવે આપણે વાપરતા જ નથી. એક જમાનો હતો એ વસ્તુઓનો, પણ હવે એ કોઈના વપરાશની નથી રહી, કોઈ ખપ નથી એમનો. જેમ કે ફ્લોપીઝ હવે કોણ વાપરે? આઉટ ઓફ ડેટ થઈ ગઈ. પહેલા તો કમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્ક માટે સ્પેશિયલ કવર્સ આવતા, એનું આખું સ્પેશિયલ ખાનું હોય તમારા કબોર્ડમાં ફ્લોપી સાચવવા માટે. પણ ફ્લોપી હવે નથી વાતી. પછી સોય દોરો, બટન ટાંકવા માટે કદાચ કોઈ વાપરતો હોય, પણ હવે ઘરે ઘરે સોય દોરો વાપરતા આવડતો હોય એવી છોકરીઓ નથી જોવા મળતી. સાંબેલું ટોટલી આઉટ ઓફ ડેટ. હાથેથી ઘઉં દળવાની ઘંટી રેલી જોવા મળે. હેન્ડપંપ, પાણીની ડંકી ક્યાંય ના જોવા મળે. લોલક વાળી ઘડિયાળ એ રેર વસ્તુ થઈ ગઈ. પછી પેલા કેમેરાસ ગયા, બ્લેક એન્ડ વ્હાઈટ રોલ વાળા કેમેરા ગયા. ઇન્ક પેન ગઈ, શાહીનો ખડિયો ગયો, સ્લેટ ગઈ, પાટી પેન આઉટ. એલ્યુમિનિયમની સ્કૂલ બેગ, પતરાની પેટી કોઈ નથી વાપરતું. રેલવેના નેરો ગેજના પાટા ગયા. થર્ડ ક્લબમાં ગયા. છુકછુક ગાડીનું ધુમાડા વાળું કોલસાથી ચાલતું એન્જિન ગયું. પાઘડીઓ ગઈ, ધોતિયા ગયા. કેરોસીનથી ચાલતા સ્ટવ હવે તો ક્યાંય ઓલમોસ્ટ જોવા નથી મળતા. પાણી ગરમ કરવાના બંબા નથી વપરાતા. ઘરની આસપાસ મહેંદીની વાડ થતી, એ યાદ છે? મહેંદીની વાડ કરવાની પ્રથા પણ ગઈ. આ બધું કહેવા પાછળનો મોર્નિંગ મંત્ર એ છે કે દુનિયામાં દરેક વસ્તુ એની યુટિલિટીને આધારે ટકતી હોય છે. દરેક ચીજની ઉંમરનો મૂળ આધાર છે એની ઉપયોગિતા અને રેલેવન્સ. જેમ યુટિલિટી ઘટી જાય એમ વસ્તુ આઉટ ઓફ ડેટ થતી જાય. અને આ જ રીતે સમાજના નિયમોનું છે. આપણી રૂઢિઓ, પરંપરાઓ, નિયમો સમય પ્રમાણે સ્વરૂપ બદલે. જે વસ્તુ કે નિયમ કે રૂઢિ સમય સાથે કદમ ના મિલાવી શકે એને વહેલા મોડા કાં તો લોકો ફેંકી દે કે પછી જાતે ફેંકાઈ જાય. નામ છે તેનો નાશ છે. પણ આ વસ્તુ સુધી ઠીક છે. આ કાયદો માણસોને લાગુ પાડી દેતા હોઈએ છીએ આપણે. ઘણા બધા લોકો તમને એવા જોવા મળશે કે જે બીજા લોકોને માત્ર એમની ઉપયોગિતાના આધારે સંબંધાતા હોય કે માણસની યુટિલિટી ઘટી, માણસ જેવો બિનઉપયોગી થયો એટલે પછી એને લાઈફમાંથી કાઢી નાખે, ઇગ્નોર કરતા હોય. યે ગલત બાત બોસ, યે ગલત બાત. સવારના 7:20 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3 FM, 26 ઓગસ્ટ 2014. હું છું દ્વાનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.